તો આ સાથે જ મેપના માધ્યમથી પણ સમજવાનો પ્રયત્ન કરીએ કયા વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે, કયા વિસ્તારોમાં વરસાદ આવવાની શક્યતા છે। આપ જોઈ શકો છો ઉત્તર ગુજરાતનો ભાગ છે, મધ્ય ગુજરાતનો ભાગ છે, દક્ષિણના પણ ભાગોમાં વરસાદની આગાહી છે। એ પ્રમાણે કચ્છમાં પણ છે, કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, પોરબંદર, દીવ, આ સાથે અમદાવાદમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા અને સુરત એટલે લગભગ તમામ ગુજરાત, તમામ રાજ્યને આવરી લેશે મેઘરાજા અને એ પ્રકારનો વરસાદી માહોલ જે છે તે આપણને જોવા મળશે। મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળશે અને સૌથી મહત્વની વાત એ છે કે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની સાથે વરસાદી માહોલ જોવા મળશે। ઠંડા પવનો પણ ભારે માત્રામાં ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ લગભગ તમામ ભાગોને આ ચોમાસું આવરી લેશે અને જે પ્રકારનો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સમગ્ર રાજ્યમાં વરસાદની આ પરિસ્થિતિ સામે આવી છે અને આજે આ તમામ વિસ્તારો જે આપને મેપના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કર્યો ત્યાં વરસાદની આગાહી આપવામાં આવી છે। डे 2, डे 3, डे 4 और डे 5 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है। और जो डिस्ट्रिक्ट हैं जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट है पंचमहल, दाहोद और महिसागर। और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं डे 2, डे 3, डे 4 के लिए, जहाँ पे फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है। તો સારા વરસાદ માટે હજી રાહ જોવી પડશે। ચોમાસું હજી નવસારીમાં સ્થિર હોવાનું સામે આવી રહ્યું છે। ચોમાસું સિસ્ટમ નવસારીથી હજી આગળ નથી વધી। अभी जो मानसून गुजरात के नवसारी तक एंटर किया हुआ है और वहीं पे जो मानसून की स्थिति अभी वहीं पे बनी हुई है। હવે ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ આવવાની શક્યતા। આંધી વંટોળ સાથે વરસાદ તૂટી પડશે। 20 જૂનથી વરસાદ તૂટી પડશે। આખા ગુજરાતમાં પડશે તોફાની વરસાદ। આંધી વંટોળ સાથે થશે મેઘમહેર। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ ધનાધન બેટિંગ શરૂ કરી દીધી છે, પણ હજુ પણ અમુક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે। 2 દિવસ એટલે કે 48 કલાક બાદ ચોમાસું આખા ગુજરાતમાં ફરી વળશે। રાજ્યના એક ખૂણામાં તોફાની વરસાદ પડશે। વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ થઈ ગયા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સક્રિય ચોમાસાના આગળ વધવાના સંજોગો ઉજળા બન્યા છે। હવે ઘણા ભાગોમાં વરસાદ થશે। 20મીથી હીટવેવને સમાપ્ત થશે। 2 શાખા ભેગી થતા ગુજરાતમાં ચોમાસું ભૂક્કા બોલાવશે। ગાજવીજ સાથે આંધી વંટોળ સાથે વરસાદ થશે। 20મી બાદ ગુજરાતમાં પવનની ગતિ વધુ રહેશે। 20 થી 28 જૂન સુધીમાં ચોમાસું નિરંતર હશે। નાની નદીઓમાં પૂર આવશે। વીજ પ્રપાત, આંધી વંટોળનો પ્રકોપ વધશે। અરબ સાગર અને બંગાળની ખાડીનો ભેજ ભેગો થવાથી ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે। ખરેખર ચોમાસું તારીખ 20 થી 28 જૂનમાં જામવાની શક્યતા છે। નિરંતર ચોમાસું જામશે અને આ વખતે આહવાનક વરસાદમાં ભારે વરસાદ થશે। ક્યારેક અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે તો કેટલાક ભાગમાં અણધાર્યો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલીક નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પાણીની સમસ્યા હલ થતી જોવા મળશે। તો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળશે। ધરમપુર અને વલસાડમાં હાલ વરસાદ વરસી રહ્યો છે। વાપીમાં પણ હળવા વરસાદી છાંટા પડ્યા છે। જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે। હવામાન વિભાગે જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી। વાપીમાં પણ હળવા વરસાદી છાંટા પડ્યા અને જેને પગલે ખેડૂતોમાં હર્ષની હેલી જોવા મળી। વલસાડ સહિત આસપાસના પણ પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ધરમપુર અને વલસાડમાં વરસાદી છાંટા આવતા વાદળછાયા વાતાવરણના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરેલી પણ જોવા મળી અને જેને લઈને લોકોએ પણ ગરમીથી રાહતનો શ્વાસ મેળવ્યો। વાત કરીએ આ તરફ ભાવનગરથી, તો ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પણ ફરી વરસાદની શરૂઆત થઈ। જિલ્લાના પાલિતાણા પંથકમાં વરસાદી માહોલ જામ્યો। નાનીમાળ, ઘેટી, દુધાળા, કંજરડા, આદપુરમાં વરસાદ વરસ્યો। વરસાદના આગમનને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો જોવા મળ્યો। ભાવનગરના જેસર પંથકમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો। જેસરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો। જેસર, કદમગીરી, સાતાનાનેસ, બુદાના, વડાલલ, અયાવેજ, જડકલા આ સહિતના વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ। જેસરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો।
જિલ્લાના મહુવા પંથકમાં વરસાદ જોવા મળ્યો. મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં બગદાણા, ટીટોડિયા, મોણપરમાં વરસાદ થયો. બગદાણા, મોણપર, ટીટોડિયા, કરમડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતો હાલ રાહ જોઈ રહ્યા હોવાની માહિતી છે. વાત કરીએ અમરેલીથી તો અમરેલીના ખાંભાગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમે ધારે વરસાદ વરસ્યો છે. ખાંભાના ભૂંડણી, મોટા બારમણ, નાના બારમણમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્રાકુડા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. સારા વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં પાણીની આવક વધી છે. વરસાદી માહોલના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો જોવા મળ્યો. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે. બાબરા શહેરમાં આજે ત્રીજા દિવસે વરસાદ યથાવત છે. ગરમી અને બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે. ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ધારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે. ધારી, સરસિયા, ખોખરા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. ગરમી અને બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ગીર સોમનાથમાં થોડા વરસાદમાં જ પાણી ભરાયેલા જોવા મળ્યા. સામાન્ય વરસાદમાં વેરાવળ પાણી થયું. પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી. વેરાવળના મુખ્ય સટ્ટા બજારમાં વરસાદી પાણી ભરાયા. હળવું ઝાપટું પડતા જ સટ્ટા બજારમાં પાણી ભરાઈ ગયા. તંત્ર એક માસથી પ્રી મોન્સૂનની કામગીરીનો દાવો કરી રહ્યું હતું. પહેલા વરસાદે જ તંત્રની પોલ અહીંયા ખોલી નાખી છે. પાણીની આવક વધતા નવસારીના દેવધા ડેમના 20 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા દેવધા ડેમના દરવાજા ખોલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અંબિકા નદી પર બનાવવામાં આવેલા દેવધા ડેમના હાલ 20 દરવાજા ખોલવામાં આવ્યા. આગામી સમયમાં અન્ય 20 દરવાજા ખોલવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. અંબિકા નદીના કિનારે આવેલા 19થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા. ડેમમાં 6.45 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો હતો, જેમાંથી 2.45 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો અંબિકા નદીમાં છોડવામાં આવ્યો છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા ખેડૂતો ખુશ થઈ ગયા. ગીર સોમનાથમાં દીવના નાગવા બીચ ઉપર બેઠેલા યુવાનો અચાનક જ દરિયાના મોજામાં ખેંચાયા, જેમાં એકનો બચાવ થયો છે તો બીજાની શોધખોળ હજી પણ ચાલુ છે. બંને મિત્રો કચ્છના માંડવીથી દીવ આવ્યા હતા. દરિયાની નજીક શિલા પર ફોટો અને સેલ્ફી લેતા સમયે અકસ્માતે બંને દરિયામાં ખાબક્યા. એક યુવાને દરિયાની ભાત પકડી લેતા બચાવ તેનું થયું છે. ઘાયલને દીવ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે તો અન્ય યુવાનની શોધખોળ ચાલુ હોવાનું સામે આવ્યું છે. વડોદરાથી વધુ સમાચાર આવી રહ્યા છે. સયાજી હોસ્પિટલમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ઈએનટી વિભાગના ઓપરેશન થિયેટરમાં આગ લાગી છે. ઓપરેશન થિયેટરમાં વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટ થયું અને આ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની હાલ માહિતી સામે આવી રહી છે. ઓપરેશન થિયેટરમાં ઓક્સિજન ગેસ લીકેજ થયો હોવાની પણ ચર્ચા છે. ઓપરેશન થિયેટર ખાલી કરાવાયું છે. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી સ્થિતિને કાબૂમાં લીધી છે. વડોદરાથી ઘટનાના આ દ્રશ્યો સામે આવ્યા છે. સયાજી હોસ્પિટલમાં આગ લાગી હોવાની માહિતી છે, જેમાં ઈએનટી વિભાગના ઓપરેશન થિયેટરમાં આગ લાગી હોવાની માહિતી છે. વધુ માહિતી મેળવીશું. હાર્દિક અમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાયા છે. હાર્દિક, હાલ આગ કાબુમાં છે કે કેમ અને પરિસ્થિતિ ત્યાં શું છે? બિલકુલ હેતવી, જો આગની વાત કરવામાં આવે તો ફાયર બ્રિગેડ જે છે તે સમય સૂચક વાપરીને તાત્કાલિક ધોરણે પહોંચી જતા અત્યારે આગ પર જે છે તે કાબુ મેળવી લેવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની જો શરૂઆતથી જ વાત કરવામાં આવે તો આજે સવારે જે છે તે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે એસએસજી હોસ્પિટલનો જે ઈએનટી વિભાગ છે કે જ્યાં નાક, કાન અને ગળાના જે દર્દીઓ છે તેમની સારવાર થાય છે, ત્યાં ઓપરેશન થિયેટર આવેલું છે અને વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની માહિતી મળી હતી. જેના આધારે જે ફાયર વિભાગ છે તે ઘટના સ્થળ પર પહોંચ્યું હતું અને ફાયર વિભાગ જયારે ઘટના સ્થળ પર પહોંચ્યું ત્યારે ઓપરેશન થિયેટરમાં ઓક્સિજન ગેસ જે છે તે લીકેજ થતો હોવાની માહિતી જે મળી હતી, જેના કારણે તાત્કાલિક ધોરણે જે આગ બુઝાવવાની પ્રક્રિયા જે છે શરૂ કરાઈ હતી.
બીજી વાત કરીએ તો આ ઈએનટી વિભાગનું જે ઓપરેશન થિયેટર છે તેમાં જે બ્લાસ્ટ થવાના કારણે આગનો મામલો જે હતો તેમાં જે ફાયર વિભાગ છે તેની પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે ઓપરેશન થિયેટરની બાજુમાં જે વોર્ડ આવેલો છે ત્યાં 3 જેટલા દર્દીઓ જે છે તે દાખલ હતા અને એસી જે છે તે શરૂ કરતાની સાથે બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ આગની જે ઘટના છે તે બની હતી ત્યારે તાત્કાલિક ધોરણે જે દર્દીઓ દાખલ હતા તેમને જે અન્ય વોર્ડ છે તેમાં શિફ્ટ કરવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરાઈ હતી અને અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો આગ પર સંપૂર્ણપણે જે છે તે કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે ભૂતકાળમાં પણ ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ દર્શાવ્યો હતો કે એસએસજી હોસ્પિટલ છે તેની પાસે ફાયર એનઓસી નથી, ત્યારે અત્યારે પણ જ્યારે ફાયર ઓફિસર સાથે વાત કરી ત્યારે તેમાં પણ ફાયર એનઓસી ન હોવાનું જે છે તે સામે આવ્યું છે. એટલે એસએસજી હોસ્પિટલ સત્તાધીશો છે તેમની ક્યાંક ને ક્યાંક આ ગંભીર પ્રકારની બેદરકારી જે છે તે કહી શકાય છે. આભાર હાર્દિક માહિતી બદલ. જૈન સમાજના આંદોલનની પૂર્ણાહુતિ થઈ છે. રાત્રે હર્ષ સંઘવી સાથે બેઠક બાદ આંદોલન સમેટાયું છે. કોબા પાસે જૈન આગેવાનો સાથે બેઠક કરવામાં આવી હતી. આ બેઠક બાદ જૈન સમાજનું આંદોલન સમેટાયું છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથેની ચર્ચા બાદ જૈન સમાજ સાથે અહીંયા સમાધાન થયું. પાવાગઢમાં પૌરાણિક જૈન તીર્થંકરોની મૂર્તિ ખંડિત થવાના મામલે તેઓ આંદોલન કરી રહ્યા હતા, જે હાલ સમેટાયું છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે સમગ્ર મુદ્દે વધુ વાતચીત કરતા હાલ આ મામલો થાળે પડ્યો છે. મામલાનું સમાધાન આવ્યું છે. જૈન સમાજના આંદોલનની આખરે પૂર્ણાહુતિ થઈ છે. રાત્રે હર્ષ સંઘવી સાથે બેઠક કરવામાં આવી હતી આ મુદ્દે અને તે બાદ હાલ આંદોલન સમેટાયું છે. વડોદરાથી અન્ય સમાચાર આવી રહ્યા છે. કોર્પોરેશનની સામાન્ય સભામાં ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. સત્તા પક્ષના કોર્પોરેટરોએ જે ખાસ કરીને વાત કરીએ આરોપ લગાવ્યા હોવાની માહિતી છે. બીજેપી કોર્પોરેટર આશિષ જોશીના જાહેરમાં આકરા પ્રહારો સામે આવ્યા છે. વડોદરા શહેરને વેચવા કાઢ્યું હોવાના તેમણે આરોપ લગાવ્યા છે. વડોદરા શહેર આટલા મત આપ્યા તો આ મતોનું ઋણ ચૂકવવાનો સમય છે. દરેક જગ્યાએ હાલ આપણા શહેરના લોકો હેરાન થઈ રહ્યા છે. MS યુનિવર્સિટી, ગણેશ ચતુર્થી, પાણી સહિતના તમામ મુદ્દે લોકો હાલ રસ્તા પર છે. જો આ જ પરિસ્થિતિ રહેશે તો લોકો આપણને માત્ર હરણી બોટકાંડ માટે જ યાદ કરશે. આ પરિસ્થિતિ 48 ડિગ્રીમાં વોટ આપીને જો આપણા શહેરના નાગરિકોની થતી હોય તો આપણી ખરેખર જવાબદારી છે કે ફરી આવું ના બને. આ યુનિવર્સિટી કોણે આપી છે યાદ કરવાનું હંમેશા. હું કાયમ બોલું છું, આ શહેર વેચવા કાઢ્યું છે. કોર્પોરેશનની સામાન્ય સભામાં જે ગંભીર આરોપ લગાવ્યા છે. વડોદરા શહેરને વેચવા કાઢ્યું હોવાનો આરોપ લગાવાયો છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.